सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। આજે આપણે ભાગવતના પ્રથમ સ્કંદના 13મા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. ગઈકાલે જે વાત કરી પ્રમાણે 13મો, 14મો અને 15મો આ જે અધ્યાય જે છે એ ખૂબ અગત્યના છે, કેમ કે આની અંદર જે ચર્ચા જે છે એ ચર્ચાની અંદર ધૃતરાષ્ટ્ર જે છે એ હવે મહેલ છોડી અને વનગમન કરે છે. ત્યાર પછીના અધ્યાયમાં અર્જુન જે છે એ જે ભગવાનની સાથે ગયો હતો એ અર્જુન પાછો આવે છે, એ પણ બહુ અગત્યની ચર્ચા છે. અને ત્યાર પછીની ચર્ચા જે છે એ ભગવાન જે છે પોતાનું આ જે મનુષ્ય અવતારનું જે કાર્ય જે છે એ પૂર્ણ કરી અને ભગવાન અંતર્ધ્યાન થાય છે એની ચર્ચા છે. એટલે બહુ અગત્યના છે. ને બીજી રીતે એક રીતે જોઈએ તો ભાગવતનું એક બહુ સરસ છે કે ભાગવત જે છે ને એ એકદમ જ્ઞાન નથી આપી દેતું, એકદમ કે ધીરે ધીરે. એટલે વળી થોડી કંઈક કથા આવે, વળી કંઈક આવું બધું આવે, થોડીક આડી અવડી બીજી ચર્ચા આવે, ત્યાં વળી પાછું કંઈક જ્ઞાન આવી જાય. એમ ધીરે 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 એ ભાગવત જે છે જ્ઞાન આપે છે. એટલે બહુ સરસ છે કે જેને કારણે માણસો જે છે એને ઘણી વખત એવું થાય કે વેદાંત એકલું હોય ને તો જેનામાં કેપેસિટી ના હોય બરાબર સહન કરવાની વેદાંત, એટલે એ લોકો થાકી જાય કે હવે એકલું વેદાંત જ છે એમ. પણ થોડા સમય પછી વેદાંત સાંભળવાની તમારામાં કેપેસિટી આવી જાય, સતત શ્રવણ થાય ને તો પછી કેપેસિટી આવી જાય. પણ શરૂઆતમાં જે વેદાંત જે છે એ થોડુંક આપણને હાર્ડ લાગે, ઘણા લોકોને હાર્ડ લાગતું હોય છે. પણ ભાગવતની અંદર જે આવું નથી. ભાગવતની અંદર વેદાંત તો ભરેલું જ છે, પણ એ હળવે હળવે ભાગવત છે એ આપે છે. એટલે એને કારણે ક્યારેય જે છે ભાગવતના શ્રવણમાં ક્યારેય આપણને એવું ન થાય કે હવે નથી સાંભળવું, એમ જવા દો. ભાગવતમાં હંમેશા આપણે ઉત્કંઠા થાય કે હવે શું આવશે, હવે શું આવશે. ઓકે, તો આપણે 13મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. અથ ત્રયોદશોऽધ્યાયઃ. સૂત ઉવાચ વિદુરસ્તીર્થયાત્રાયાં મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાધાસ્તિનપુરમ તયા વાપ્ત વિવિત્સિતઃ. સૂતજી કહે છે કે વિદુરજી છે હવે યાત્રામાંથી પાછા આવ્યા. જે આગલા 12મા અધ્યાયની અંદર આપણે જોયું કે ભગવાન જે છે એ દ્વારિકાથી પાછા આવ્યા, સલાહ આપી, એ લોકોએ ધન લઈ આવ્યા, ઉત્તર દિશામાંથી ધન લઈ આવ્યા અને 3 અશ્વમેધ યજ્ઞો કર્યા. અને પછી ભગવાન જે છે અર્જુનની સાથે એ દ્વારિકા જતા રહ્યા. એ આગલા અધ્યાયમાં છેલ્લે આપણે
જોયું. અને ત્યાર પછી હવે ચર્ચા ફરી જાય છે. હવે સૂતજી કહે છે કે થોડોક સમય પસાર થઈ ગયો અને ત્યાર પછી વિદુરજી જે છે એ યાત્રામાં ગયા હતા, તીર્થયાત્રાએ જતા રહ્યા હતા. કેમ કે એમણે એ પોતે યુદ્ધમાં તો ભાગ લેવાના નહોતા અને એમને ખબર હતી કે આમાં જે બનવાનું જે છે એ કંઈ આપણાથી જોઈ શકાય એવું છે રહેશે નહીં. એટલા માટે થઈને એ પોતે યાત્રામાં જતા રહ્યા હતા. તો એ વિદુરજી જે છે યાત્રામાંથી પાછા આવે છે અને સૂતજી કહે છે વિદુરસ તીર્થ યાત્રાયામ મૈત્રેયાત આત્મનો ગતિ. તીર્થયાત્રા શેના માટે છે? ફરવા માટે નથી. ચાલો જઈને મજા કરી આવીએ. એટલે આજકાલ બધા લોકો આમ ટુરિસ્ટ પ્લેસ થઈ જાય. પછી ટુરિસ્ટ પ્લેસ એટલે શું? હરો ફરો મજા કરો, એ ટુરિસ્ટ પ્લેસ એમ. એટલે આજકાલ તીર્થ સ્થળ જે છે શું થઈ ગયા? ટુરિસ્ટ પ્લેસ બની જાય છે. તો તીર્થયાત્રા શેના માટે હોય છે એ અહીંયા કહે છે કે મૈત્રેયાત આત્મનો ગતિ. એ મૈત્રેયજી પાસેથી, મૈત્રેય ઋષિ પાસેથી એમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. યાત્રાનો હેતુ શું હતો? એ તો તીર્થયાત્રામાં ભગવાનના મંદિરોમાં બધે દર્શન કરે, જે તીર્થમાં સ્નાન કરો એ સ્નાન કરે, પણ ખાલી એટલાથી પણ પૂરતું નથી. ત્યાં જઈને તીર્થમાં જઈને સત્સંગ કરવાનો હોય અને એ સત્સંગ દ્વારા મૈત્રેય ઋષિ પાસેથી એમણે આત્મ તત્વની, આત્માની ગતિ શું છે એને જાણી લીધું. એ જાણીને જ્ઞાત્વા આગાત હસ્તિનપુરમ, એ જાણીને પછી એ પાછા આવ્યા. ક્યાં આવ્યા? હસ્તિનાપુર પાછા આવ્યા. તયા અવાપ્સિત વિવિત્સિતઃ, એને જે જોયું હતું, જેની એની ઈચ્છા હતી. કેમ કે વિદુરજી જે છે ને એ બહુ શાંત સ્વભાવના હતા અને બહુ આમ શાંતિપ્રિય હતા. એમને આ બધું જે છે એ બરાબર, એને જે આ બે ભાઈઓના જે બધા ઝઘડા હતા એ એમને ગમતા નહોતા. વિદુરજીની પાછી ચર્ચા આવશે ત્યારે આપણે જરાક વિસ્તારથી કરીશું. પણ વિદુરજી હંમેશા પાંડવોનો પક્ષ લેતા હતા. એટલા માટે કે પાંડુ રાજા છે મૃત્યુ પામ્યા હતા એટલે એનું કોઈ હતું નહીં, બાળકોનું કોઈ નહોતું. અને એ બાળકો માટે કાકા જે છે ધૃતરાષ્ટ્ર જે છે એને એના 100 પુત્ર હતા, એને પ્રિય હતા અને દુર્યોધન અત્યંત પ્રિય હતો. એટલે એમાંથી જે પાંડવો પ્રત્યેને જે લાગણી જે હોવી જોઈએ ઓછી હોય હંમેશા. પણ વિદુરજી જે છે કાકા હતા એના, અને કાકા હોવાને કારણે કાકાને હંમેશા એ પોતાના ભત્રીજાઓ પ્રત્યે ખૂબ પ્રેમ હોય. ભલે વિદુરજી જે છે એ જે દાસીપુત્ર હતા, પણ એના પિતા જે છે એને જે પિતા તરીકે જે વેદવ્યાસજી જે છે, વેદવ્યાસજીની કૃપા દ્રષ્ટિથી એ વિદુરજીનો જન્મ થયો હોય છે. કથા આપણે અગાઉ જોયેલી, ફરી યાદ કરી લઈએ કે જ્યારે ભીષ્મ પિતામહ જે છે એ ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય જે છે એ બે બાળકો સત્યવતીના થયા. એમાંથી ચિત્રાંગદ જે છે મોટો થયો, ખૂબ શક્તિશાળી હતો, બહુ અભિમાની પણ હતો. એમાં યુદ્ધમાં એક વખત જીતીને પાછો આવતો હતો ત્યારે સ્વર્ગનો એક ચિત્રાંગદ કરીને જે યક્ષ હતો એ રસ્તામાં મળે છે અને એ કહે છે કે હું ચિત્રાંગદ છું. તો પેલો કે હું ચિત્રાંગદ છું. એટલે આપણો જે અહીંનો હસ્તિનાપુરનો ચિત્રાંગદ કે આ દુનિયામાં બે ચિત્રાંગદ ના હોય, હું એક જ છું. એમ કરીને પછી બે યુદ્ધ કર્યું. સ્વાભાવિક છે કે પેલો તો યક્ષ ચિત્રાંગદ સ્વર્ગનો હતો એટલે એને આને મારી નાખ્યો, ચિત્રાંગદને. એટલે ચિત્રાંગદ મરી ગયો. હવે વિચિત્ર વીર્ય આવ્યો ગાદી ઉપર. વિચિત્ર વીર્ય જે છે અત્યંત અશક્ત હતો એટલે એને કોઈ પુત્રી આપવા તૈયાર નહોતું. એ વખતે ભીષ્મ પિતામહ કાશીરાજની 3 કન્યાઓનું હરણ કરીને લઈ આવે છે, અંબા, અંબિકા અને અંબાલિકા. એમાંથી અંબા કહે છે કે મારે તો પાછું જતું રહેવું છે, એટલે અંબાને છૂટી કરી. અંબિકા અને અંબાલિકાના લગ્ન જે વિચિત્ર વીર્ય સાથે કર્યા, અનફોર્ચ્યુનેટલી એવું બન્યું કે વિચિત્ર વીર્ય જે કંઈ પણ પુત્ર વગર એમને જ મૃત્યુ પામ્યો. હવે આ બે જે છે રાણીઓ જે હતી અંબિકા અને અંબાલિકા એ પુત્ર વગરની હતી. અને એ વખતે હવે ગાદી ઉપર કોણ બેસે એ બહુ મોટો પ્રશ્ન હતો કે હસ્તિનાપુરની ગાદી ઉપર કોણ બેસે. એટલે માતા સત્યવતીએ ભીષ્મને કહ્યું કે તમે બેસી જા, તું બેસી જા, કારણ કે એ તો એનો દીકરા સમાન હતો.
એટલે ભીષ્મને કહ્યું કે તું બેસી જા ગાદી ઉપર. તો કે હું નહીં બેસું, કેમ કે તમે જ વચન લીધું છે મારી પાસેથી, તમારા પિતાજીએ જ વચન માંગ્યું હતું કે હું રાજગાદીનો ત્યાગ કરું એમ, એટલે મેં તો રાજગાદીનો ત્યાગ કર્યો છે. તો કે એ તો મારા માટે હતું, હવે મારા જ પુત્રો રહ્યા નથી, કોઈ છે જ નહીં, તો હવે તું બેસી જા ગાદી ઉપર. ત્યારે ના પાડે છે ભીષ્મ પિતામહ કે ના, હું નહીં બેસું. અને પછી ભીષ્મ પિતા કહે છે કે તો સત્યવતી કહે છે કે તો હું શું કરું? તો કે માં તમારે જે કરવું હોય તે તમે કરો, પરંતુ હું ગાદી ઉપર નહીં બેસું, હવે પ્રશ્ન તમારો છે, મારો નથી. પછી સત્યવતી વેદવ્યાસજી એનો પુત્ર જે છે એ વેદવ્યાસજી સત્યવતીના પુત્ર હતા, એને યાદ કરે છે. વચન આપ્યું હતું વેદવ્યાસજીએ કે માં તું મને જ્યારે યાદ કરીશ ત્યારે હું તારી પાસે આવીશ. અને એ વેદવ્યાસજી જે છે આવે છે અને પોતાની શક્તિથી એ પેલી અંબિકાને પુત્ર આપે છે. પરંતુ પેલી અંબિકા જે આંખો બંધ કરી દે છે એનું રૂપ જોઈને, એટલે કહે છે કે આને અંધપુત્ર થશે. અંધપુત્ર જે છે એ તો ગાદી માટે વારસદાર ના ગણાય. એટલે પછી અંબાલિકાને મોકલે છે. અંબાલિકા જે છે એ પણ ગભરાઈ જાય છે, એટલે એને રોગિષ્ઠ પુત્ર પાંડુ થાય છે. એટલે બે પુત્ર જે છે ગાદી માટે યોગ્ય ન ગણાય, કારણ કે રોગિષ્ઠ જે ગમે ત્યારે મૃત્યુ પામે, ભલે ગાદી ઉપર તો બેસી શકે પણ એ ગમે ત્યારે મૃત્યુ પામી શકે. એટલે સત્યવતી કહે છે કે તું ફરીથી અંબિકાને પુત્ર આપ. ત્યારે અંબિકા જે છે એ ચાલાક હતી, એટલે એ વેદવ્યાસજી પાસે જવા માંગતી નહોતી. એટલે એને પોતાના જ વસ્ત્રો જે છે દાસીને પહેરાવી દીધા, અને દાસી દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો, દાસીને તો ખબર છે કે આ તો વેદવ્યાસજી છે તો ઋષિ છે, અને એનાથી ગભરાવાનું શું હોય. એટલે એને દ્રષ્ટિ એની સામે જ રાખી અને એને એક વેદવ્યાસજીને ઋષિ તરીકે સ્વીકાર્યા, અને એને જે પુત્ર જે પ્રાપ્ત થયો ત્યારે સત્યવતીને કહ્યું કે એને કહે છે કે માં, આ તારી દાસીએ તારી રાણીએ ચાલાકી કરી છે, એને પોતાને આવવાને બદલે એને દાસીને મોકલી દીધી છે, પરંતુ એનો જે પુત્ર થશે ને એ અત્યંત ચતુર થશે, બુદ્ધિમાન થશે, અને એ દાસીનો પુત્ર એટલે આ વિદુરજી. પેલા બે પુત્ર થયા, ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ, અંબાલિકા પુત્ર એટલે પાંડુ કે જન્મથી એને રોગ હતો, અને એ ત્રીજી જે છે દાસીનો પુત્ર એટલે વિદુરજી. વિદુરજી આમ તો ખરેખર યમરાજાનો અવતાર છે. યમરાજાને જે છે એની ચર્ચા પાછળ આવે છે ત્યારે આપણે જોઈશું, પણ આપણે મૂળ વાત ઉપર આવીએ તો કે વિદુરજી જે છે એ કાકા હતા. એટલે પાંડવોના કાકા હોવાને કારણે એને પાંડવો બહુ જ પ્રિય હતા. બીજું કે એના નાના ભાઈ એટલે એના પાંડુ જે છે હતા નહીં, એટલે એ વિદુરજીને બહુ માન આપતા હોય છે અને ધર્મનું પાલન કરનારા હોય છે. વિદુરજી પણ હંમેશા ધર્મ ને બધું ખૂબ જીવનમાં એ પાલન કરતા હોય છે. રાજનીતિ એમને ખૂબ સારી રીતે એને જાણી હોય છે, એટલે મંત્રી તરીકે રાજ્યમાં રહે છે. એ વિદુરજીને પાંડવો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એ વિદુરજી તીર્થયાત્રામાંથી આવ્યા અને એ પોતાને પણ ઘણા બધા પ્રશ્નો હતા. એ બધું જે છે એમને જે જાણવાની કાંઈ ઈચ્છા હતી, એટલે કહે છે તયા અવાપ્ત વિવિત્સિતઃ. એને જે કંઈ જાણવાની ઈચ્છા હતી એ બધું એને જાણી લીધું. અને હજુ કંઈ કદાચ એના મનમાં કોઈ પ્રશ્ન હતા, કે બુદ્ધિશાળી હતા એકદમ, તો એનું શું થયું? કઈ પ્રશ્નો હતા એનું શું કહ્યું? તો કે છે બીજા શ્લોકમાં કે છે યાવત કૃતવાન પ્રશ્નાન ક્ષત્તા કૌશારવાગ્રતઃ જાતૈક ભક્તિર ગોવિંદે તેભ્યશ્ચોપવર રામઃ. એમના મનમાં પણ હજુ થોડી ઘણી શંકાઓ હતી, પ્રશ્નો હતા કઈ. એ બધા પ્રશ્નો જે છે એ ભગવાનની ભક્તિમાં તરબોળ રહેવાને કારણે એ પ્રશ્નો છે એની મેળે એ જતા રહ્યા. અર્થાત એના હવે કોઈ પ્રશ્ન જીવનમાં રહ્યો નહોતો. આ બધી સાધકની ચર્ચા કરે છે અહીંયા થોડીક, તો કે સાધક જે છે એ જ્યારે જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે ને ત્યારે એક બાજુથી એને એમ લાગે છે કે મન બધું સમજાઈ ગયું, અને બીજી બાજુથી હજુ મનમાં પ્રશ્ન પણ છે. એટલે આ જે છે વસ્તુ એ કેવી રીતે સોલ્વ થાય છે? તો એનો જવાબ અહીંયા આપે છે ભક્તિ ગોવિંદે. ભગવાનની ભક્તિ જે છે એ શું કરે છે? એ ધીરે ધીરે એ બધા પ્રશ્નોના જવાબ જે છે
એ પ્રાપ્ત થઈ જાય છે. એટલે જ્ઞાનમાં એવું કહેવાય છે કે આપણે જ્ઞાનનો પુરુષાર્થ કરીએ ને એમાં 25% જ્ઞાન આપણા ગુરુજી પાસેથી મળે. જ્ઞાન ભલે આપણે બધું ભણીએ, શાસ્ત્ર ભણીએ, પણ એ જ્ઞાન જે છે આપણે કેટલું ગ્રહણ કરી શકીએ? તો કે 25% જ આપણે ગ્રહણ કરી શકીએ. તો 25% આપણું જ્ઞાન કેવી રીતે દ્રઢ થાય? બીજું વધારાનું તો કે બીજું 25% છે ને એ અંદરો અંદર ચર્ચા કરવાથી થાય. એકબીજા સાધકો જે છે એકબીજાની અંદરો અંદર ચર્ચા કરે, વાતો કરે, જ્ઞાન વિષયક વાતો કરે, એકબીજાના પ્રશ્નો કરે, અને એના આધારે એ 25% જે છે એ જ્ઞાન છે વધારે દ્રઢ થાય. પછીનું 25% જે છે એ કેવી રીતે થાય? તો કે એ પછી ચિંતન મનનથી, નિધિધ્યાસનથી વધારાનું 25% જ્ઞાન છે દ્રઢ થાય. અને છેલ્લું 25% સમય માંગી લે. એની મેળે જ ધીરે ધીરે એ જ્ઞાન એની મેળે જ દ્રઢ થતું હોય છે. એ સમય માંગી લે છે, આવું શાસ્ત્રમાં કહેવાયું છે. ઓકે, તો પાછા આવીએ તો આ વિદુરજીને જે છે એના મનમાં જે કંઈ પ્રશ્નો હતા, મૈત્રેયજી પાસે જઈને એમણે આત્મજ્ઞાન તો પ્રાપ્ત કર્યું, તો એને જે પ્રશ્ન કર્યા ઘણા બધા મૈત્રેય ઋષિએ જવાબ પણ આપ્યા, પણ છતાંય કંઈ પ્રશ્નો જે હજુ કંઈક રહી ગયા હતા એના મનમાં, એ પ્રશ્નો એને ભગવાનની ભક્તિ ગોવિંદે, ભગવાનની ભક્તિ કરવાથી એના પ્રશ્નો છે એ પણ દૂર થઈ ગયા. કેવી ભક્તિ? શ્રી ગોવિંદ ભગવાનમાં એક ભક્તિ, જાતૈક ભક્તિ, એક ભક્તિ. હા, એ પછી તકલીફ છે. આપણે બધા ગુજરાતી ખરા ને એટલે બધું સંસ્કૃતના અર્થ કરવામાં આપણે પાછા બહુ વિચિત્ર હોય, એટલે અમુક અર્થના આપણે અનર્થ કરી નાખીએ. એટલે ઘણા લોકો કહે કે એક ભક્તિ એટલે શું? એક જ ભગવાનમાં ભક્તિ. એટલે શું કે આપણે શિવજીની ભક્તિ કરતા હોય ને તો પછી આપણે કૃષ્ણની ભક્તિ નહીં કરવાની. એવું નથી કે કૃષ્ણની ભક્તિ કરતા હોય ને તો પછી રામની ભક્તિ નહીં કરવાની, રામની ભક્તિ કરતા હોય તો શિવજીની નહીં કરવાની. એટલે એને કે એક ભક્તિ. એવી એક ભક્તિ નથી, એ એક ભક્તિ નથી. પણ એક ભક્તિ એટલે શું? હું અને ભગવાન જુદા નથી. એ જે સમજણ જે છે, એ જ્ઞાન જે છે, એ એક ભક્તિ છે. એટલે ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને કે જ્ઞાની તું આત્મૈવ મે મતમ. જો જ્ઞાની તો મારો આત્મા જ છે. ચોથી ભક્તિ છે એ જ્ઞાનીની ભક્તિ છે. એટલે એવું ભક્તિ એટલે માત્ર એવું જ નહીં કે આપણે જપ કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, એ જ ભક્તિ નથી. એ ભક્તિ જ છે. એવું કઈ નથી કે એ ભક્તિ નથી. ભગવાનનું નામ લેવું એ ભક્તિ જ છે. ભગવાનની પૂજા કરવી એ ભક્તિ જ છે. બીજાને આપણે બીજાની અંદર ઈશ્વરના દર્શન કરીને આપણે કોઈને કંઈ મદદરૂપ થઈએ એ પણ ભક્તિ જ છે ભગવાનની. પણ એક ભક્તિ ક્યારે થાય કે હું અને ભગવાન અલગ નથી, ત્યારે એક ભક્તિ થાય. એટલે અહીં કહે છે એક ભક્તિ ગોવિંદે. એટલે હું અને ગોવિંદ જે છે અમે બે અલગ નથી. એ જે ભક્તિ જે છે એ શું કરે છે? એક ભક્તિ એટલે શું? જ્ઞાનની દ્રઢતા. એક ભક્તિ જે શું કરે છે? એ પછી બધા પ્રશ્નોનું નિવારણ કરે. બધા પ્રશ્નોનું નિવારણ એટલે જ એક ભક્તિ. કેમ કે હવે કોઈ પ્રશ્ન જ નથી. અને એ જ જ્ઞાની ભક્તિ જે છે, જ્ઞાન ભક્ત જે છે, એની ચર્ચા જે છે ગીતાજીમાં ભગવાન બહુ સરસ રીતે કરે છે. 12મા અધ્યાયની અંદર કહે છે ને ભગવાન, અને આગળ પણ કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. જ્ઞાની છે મારો ભક્ત છે. તો જ્ઞાનીની ભક્તિ કેવી હોય? આર્ત છે ભગવાન પાસે કંઈક માંગે, જિજ્ઞાસુ કંઈક માંગે, પેલું અર્થાર્થી માંગે. જ્ઞાની છે એ કંઈ માંગતો નથી, પણ એ જાણે છે. એ જ્ઞાન એ દ્રઢ જ હંમેશા એ જ્ઞાન દ્રઢ કરવાનો જ પ્રયત્ન કરે છે કે હું અને ઈશ્વર જુદા નથી. એ જે જ્ઞાન છે ને દ્રઢ કરવાનો પ્રયત્ન કરે છે, એ જ્ઞાની ભક્તિ છે. તો આ પ્રકારે જે જ્ઞાન જેનું દ્રઢ થઈ ગયું છે એને હવે કોઈ પ્રશ્નો રહેતા નથી. એટલે કે છે કે જાતે કે ભક્તિ ગોવિંદે તે બેશ્ચ ઉપર રામ. એ ભગવાનની એક ભક્તિ થઈ. એક ભક્તિ થઈ એટલે શું? હું અને ભગવાન છે અમે અલગ નથી. એ પ્રકારનું જે જ્ઞાન છે એ જ્ઞાન દ્રઢ થવાથી પ્રશ્નો જે છે એ બધા જ ઉપર રામ, અર્થાત એ બધા જતા રહે છે, ઉપરામ થઈ જાય છે. એટલે એ રીતે એ વિદુરજીના બધા પ્રશ્નો પણ એ ઉપર રામ થયા. જ્યારે વિદુરજી આવ્યા હસ્તિનાપુર, ત્યારે બધા જ લોકોએ એમનું સ્વાગત કર્યું. કે છે અહીંયા 3જો, 4થો અને 5મો આ 3 શ્લોકની અંદર એ બધા જ જે છે
હસ્તિનાપુરના લોકો જે છે, ખાસ કરીને રાજમહેલના બધા લોકો જે છે, એ બધા એમનું સ્વાગત કરે છે. જો એમાં કહે છે, આપણે ત્રણેય શ્લોક સાથે જ જોઈ લઈએ. તમ બંધુમાગતમ દ્રષ્ટ્વા ધર્મપુત્ર સહાનુજઃ ધૃતરાષ્ટ્રો યુયુત્સુશ્ચ સૂતઃ શારદ્વતઃ પૃથા ગાંધારી દ્રૌપદી બ્રહ્મન સુભદ્રા ચોત્તરા કૃપી અન્યાશ્ચ જામયસ પાંડોઃ જ્ઞાતયસ સસુતા સ્ત્રિયઃ પ્રત્યુજગ્મુઃ પ્રહર્ષેણ પ્રાણમ તન્વ ઇવાગતમ અભિસંગમ્ય વિધિવત પરિશ્વંગાભિવાદનૈઃ. હે બ્રહ્મન, ચોથા શ્લોકમાં કહે છે, હે બ્રહ્મન, હે શૌનક ઋષિ. સૂતજી કહે છે, હે બ્રહ્મન, હે શૌનક ઋષિ, આ શું છે? તમ બંધુમ આગતમ દ્રષ્ટવા, આગતમ દ્રષ્ટવા, આ બધાને, બધા ભાઈઓએ આ બધાને આવતા જોઈને, આ શું છે? બંધુમ, બંધુમ એટલે ભાઈને, આગતમ દ્રષ્ટવા જોઈને, પોતાના ભાઈને આવતા જોઈને, અર્થાત પોતાના કાકાને આવતા જોઈને, વિદુરજીને જોઈને, ધર્મપુત્ર સહાનુજઃ, ધર્મપુત્ર એટલે યુધિષ્ઠિર, સહાનુજઃ એટલે અનુજ, અનુજ એટલે ચારે ભાઈઓ સહિત, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર, યુયુત્સુશ્ચ, યુયુત્સુ, સૂતઃ, સૂતઃ એટલે સંજય, ધૃતરાષ્ટ્રનો જે સલાહકાર હતો એ સંજય, શરદ્વતઃ પૃથા, શરદ્વતઃ એટલે કૃપાચાર્ય અને પૃથા એટલે કુંતી, ગાંધારી દ્રૌપદી, ગાંધારી દ્રૌપદી, સુભદ્રા ચ ઉત્તરા કૃપી, સુભદ્રા ઉત્તરા કૃપી, કૃપી એટલે દ્રોણાચાર્યની પત્ની કૃપી, અન્યાશ્ચ જામયસ પાંડવોઃ, પાંડોઃ અને બીજા બધા જે સગાવાલાઓ હતા એ બધા સસુતાઃ સ્ત્રિયઃ, બધા પોતાના પુત્ર અને પોતાની સ્ત્રીઓની સાથે એ બધાએ આવી અને એમનું સ્વાગત કર્યું. પ્રત્યજગ્મુ પ્રહર્ષેણ પ્રાણમ તન્વ ઇવાગતમ. બધાને વિદુરજી પ્રત્યે કેટલો બધો પ્રેમ હતો એ આ શબ્દો દ્વારા બતાવે છે કે એ આવી ગયા, પ્રત્યાજગ્મુઃ એટલે પાછા આવી ગયા, પ્રહર્ષેણ પ્રાણમ તન્વ ઇવાગતમ. જેવી રીતે માણસના શરીરમાંથી પ્રાણ વયા ગયા હોય અને પાછા આવે ને માણસ કેમ પાછો આમ જાણે કે જીવતો થઈ જાય, એમ જાણે કે આવું બની ગયું હતું. જ્યારે વિદુરજી જતા રહ્યા હતા તો બધાને એમ થયું કે અમારો પ્રાણ જતો રહ્યો છે. વિદુરજી એટલા બધા એ મહાભારતની અંદર પાત્ર, એક એવું પાત્ર જે છે કે પાંડવો, કૌરવો બધા, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, એ બધાની અંદર વિદુરજી એક એવું પાત્ર હતા કે બધાને એના પ્રત્યે હંમેશા પ્રેમ હતો અને રાજનીતિના એકદમ એ જાણનાર હતા. અને જ્યારે પેલો દુર્યોધન દ્રૌપદીને બોલાવે છે ત્યારે વિદુરજી જે છે એ ઊભા થઈ અને ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ હવે બહુ થઈ ગયું છે, હવે તમે તમારા પુત્રને વારો, નહીં તો આપણો અંત આવી જશે, હવે આપણે જીવી નહીં શકીએ. આ તમારા પુત્રના જે આ કર્મો જે છે એ કર્મો આખા હસ્તિનાપુરને ખલાસ કરી નાખશે. ખૂબ ધૃતરાષ્ટ્રને કહે છે અને એને ધૃતરાષ્ટ્ર પ્રત્યે ખૂબ પ્રેમ હતો, કેમ કે ધૃતરાષ્ટ્ર એના મોટા ભાઈ હતા, એટલે ભાઈ તરીકે વિદુરજીને ખૂબ એના પ્રત્યે પ્રેમ હતો. અને ધૃતરાષ્ટ્રને પણ વિદુરજી વગર ચાલે નહીં. એક વખત એવું બન્યું કે પાંડવો, એટલે પછી જ્યારે આ ઘટના થાય છે ને પછી પાંડવો વનમાં જાય છે, એમાં એક દિવસ વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ખૂબ કહી દીધું કે આ બધાનું કારણ તમે જ છો, તમે રાજા છો અને રાજાના હાથમાં બધી સત્તા હોય, રાજા ધારે એ આજ્ઞા આપી શકે, અને છતાંય તમે હોવા છતાં પણ આ કરુણ ઘટના જે છે એ આપણા રાજમહેલની અંદર બની છે, એનું કારણ તમે જ છો. હવે ધૃતરાષ્ટ્ર પણ વિદુરજીને બહુ કહે છે કે તને મારા પ્રત્યે પ્રેમ નથી, તને તો પાંડવો જ ગમે છે ને, આવું બહુ કહે છે. અને કે જા વયો જા તું અહીંથી, આમ કરીને પાંડવો ગમતા હોય તો. એટલે એ વિદુરજી જે જતા રહે છે અને પાંડવો પાસે જાય છે. એ પાંડવો તો એના કાકા આવ્યા, એ તો બહુ એના પર તો બહુ પ્રેમ હતો એટલે એ તો એનું સ્વાગત કરે છે. થોડોક સમય થયો ત્યાં ધૃતરાષ્ટ્રને ગમ્યું નહીં. એટલે સંજયને મોકલે છે કે સંજય જા, તું વિદુરને તું તેડી આવ જા.
એટલે સંજય આવે છે અને ફરીથી વિદુરને કહે છે કે તમને મોટા ભાઈ યાદ કરે છે, બોલાવે છે, તમારા વગર રડતા હતા. હે, મારા વગર મારા ભાઈ રડતા હતા? વિદુરજીને પણ એના ભાઈ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે પાછા પાંડવોને વનમાં જ મૂકી પાછા હસ્તિનાપુર આવી જાય છે. એટલે વિદુરજીને પોતાના ભાઈ પ્રત્યે પણ એટલો જ પ્રેમ હતો, એને પાંડવો પ્રત્યે પણ એટલો જ પ્રેમ હતો અને હંમેશા ધર્મનો જ પક્ષ લેનારા હતા. હજુ તમને એક વધારે વાત કરું તો કે જ્યારે પાંડવોને વારણાવ્રતની અંદર જ્યારે બાળી નાખવાની જે ચેષ્ટા થઈ, એ જે પ્રસંગ જે છે વિદુરજીને ખબર હતી કે એક ઘટના એવી બની ગઈ, એ ઘટના એવી બની કે જ્યારે પાંડવોને કૌરવો દ્રોણાચાર્ય પાસે ભણતા હતા, એમાં એ વખતે એ લોકો કંઈક બહારે ગયા હશે ફરવા કોઈ પણ જગ્યાએ કંઈક, અને એ સમય દરમિયાન જે છે એ બધા બહુ મજા કરી એમ. અને એ સમયે દુર્યોધને ભીમને લાડવા ખવડાવ્યા, ઝેરી લાડવા ખવડાવી દીધા કે મરી જાય. અને પછી ભીમ છે તો બેભાન થઈ ગયો અને બધા ડોલતા ડોલતા બધા રમતા, કારણ કે નાના બાળકો હતા ને, હજુ કઈ બહુ મોટા નહોતા થઈ ગયા, એટલે બધા દોડાદોડી કરતા કરતા બધા પાછા આવી ગયા, પણ ભીમ ના આવ્યો. અને દુર્યોધનને ખબર હતી કે આને ઝેરી લાડવા ખવડાવ્યા છે એટલે આ બેભાન થઈ જશે, એટલે ભીમ બેભાન થઈ ગયો એટલે બધાએ ભેગા કરી વેલાથી બાંધી અને એને નદીમાં નાખી દીધો અને એ સીધો નાગલોકમાં જતો રહ્યો એમાંથી. અને પછી નાગલોકમાંથી તો ભીમ તો વધારે શક્તિશાળી બનીને પાછો આવે છે. પણ વિદુરજીને ખબર પડી ગઈ, એ રાજનીતિજ્ઞ હતા, એને ખબર પડી ગઈ કે કૌરવો કઈ કક્ષા સુધી જઈ શકે છે, એટલે એને સાવધાની બહુ રાખવાનું કહ્યું. અને જ્યારે ચર્ચામાં એવું થયું કે યુધિષ્ઠિર તો યુવરાજ તરીકે જાહેર થઈ ગયા, એટલે દુર્યોધનને તો બહુ જ તકલીફ થઈ ગઈ, કારણ કે યુધિષ્ઠિર જાહેર થઈ ગયા યુવરાજ તરીકે. થોડોક સમય થયો એટલે એને કાવતરું કર્યું કે હવે પાંડવોને મોકલો ક્યાંક બહાર, એને મારી નાખીએ આપણે. એટલે શકુની એ બધી ચંડાળ ચોકડી જે કહેવાય એ લોકોએ ભેગા થઈ અને એક નવા લાક્ષાગૃહનું નિર્માણ કર્યું. લાક્ષાગૃહ એ નામ જ એવું હતું કે લાખથી બનેલું ગૃહ, લાક્ષાગૃહ. લાખ જે છે ને એ તરત જ સળગી ઉઠે એવો પદાર્થ છે, અને એ લાક્ષાગૃહની બનાવી અને બધા સમાચાર જે છે, એટલે વિદુરજી પાછા જાસૂસ પણ બહુ મોટા હતા, એનું પોતાનું જાસૂસનું આખું એની પાસે તંત્ર હતું આખું, કેટલા બધા એના જાસૂસો હતા અને ચારે બાજુ ફરતા હોય અને સમાચાર જે બધા વિદુરજીને આપતા હોય. એટલે એમાં એના જાસૂસ દ્વારા એને જાણવા મળ્યું કે આ લાક્ષાગૃહ જે છે ને એની અંદર ચૂનો ને બધું વાપરવાને બદલે આ લોકો લાખ વાપરે છે. લાખ તો છે જલ્દી સળગી જાય એવો પદાર્થ છે, કોઈની કન્સ્ટ્રક્શનમાં વાપરવાનો જ ના હોય. એટલે વિદુરજી સમજી ગયા કે આની અંદર કંઈક કાવતરું છે. અને પછી જ્યારે પાંડવોને પછી દુર્યોધન એના ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવોને લાક્ષાગૃહમાં મોકલો. એટલે ધૃતરાષ્ટ્ર પછી એને કહે છે કે યુધિષ્ઠિરને કે તમે અહીંયા રાજનીતિમાં બહુ કામ કરો છો તો થોડોક થાકી ગયા છો, તો થોડોક સમય ફરી આવો, આરામ કરી આવો ને ફરી આવો, તમારા માટે લાક્ષાગૃહ તૈયાર કર્યું છે. એટલે કુંતા માતા પણ સાથે જ જાય છે. વિદુરજીને ખબર પડી ગઈ હતી કે આ મારી નાખવાનું જ કાવતરું છે. એટલે અને આવું બધું હોય ને ત્યારે બહુ સાવધાની રાખવી પડે, એને કોઈને એકબીજાને વાત પણ કરી ના શકાય. જ્યારે પાંડવો જાય છે ત્યારે વિદુરજી જે છે એ યુધિષ્ઠિરના રથ ઉપર ચડી અને કહી દે છે કે જંગલમાં જ્યારે આગ લાગે ને ત્યારે ઉંદર જે છે ને એ પેલું અંદર ગુફા બનાવી, ગુફા એને શું ગુફા ના કે પણ દર બનાવે છે, એવું દર બનાવી અને ભાગી જાય છે. પછી અર્જુનને બધા પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરને કે કાકા આપણને આવું કેમ કહીને ગયા? એટલે એનો પછી અર્થ કરે છે કે નક્કી ત્યાં કંઈક આવું વસ્તુ હોવી જોઈએ. પછી ત્યાં ગયા અને પછી બધા તપાસ કરે છે તો ખબર પડી કે આ તો લાખથી બનાવેલું મકાન છે અને જલ્દી સળગી જાય એવું છે, માટે સાવધાની રાખવી જોઈએ. પછી વિદુરજી જ પોતાના જ માણસને મોકલે છે જે ભોંયરું બનાવવામાં હોશિયાર હોય. એવું ભોંયરું બનાવવા માટે એના માણસને મોકલે છે કે પેલો માણસ એટલો શક્તિશાળી હતો કે દિવસ ને રાત જોયા વગર, એટલે એ રાત્રે કામ કરે,
કે દિવસે તો શું હોય કે પાછો એનો મેનેજર ત્યાં રાખ્યો હતો, એટલે મેનેજર જે હતો એ ધ્યાન રાખે કે આ લોકો કંઈ છટકી ના જાય અને કંઈ ગડબડ ના થાય. એ અંતે જે છે એ ભોંયરું તૈયાર કરી દે છે, અને જ્યારે આગ લગાડવાનો સમય આવ્યો એ પેલા ભોંયરું તૈયાર થઈ ગયું અને પાંડવો જ આગ લગાડીને નીકળી ગયા. અને પેલો જે માણસ હતો એનું નામ તો મને યાદ નથી બહુ, પણ એ જે છે એનો મેનેજર એ પણ એમાં સળગીને મરી ગયો. કારણ કે એ બચી જાય તો એને ખબર પડી જાય કે શું થયું. છેલ્લે દિવસે આ લોકોએ શું કર્યું કે કુંતા માતાએ વ્રત કર્યું છે એટલે દાન દક્ષિણા આપવાના છે, તો ગરીબ માણસોને બધાને બોલાવો. એટલે આજુબાજુમાં રહેતા કેટલાય ગરીબ માણસો હતા ને બધા દાન લેવા માટે આવ્યા હતા. એમાં એક સ્ત્રી અને 5 પુરુષો એ પણ આવ્યા હતા, સૌથી છેલ્લે આવ્યા હતા, અને એ લોકોએ બહુ દારૂ પીધો હતો. એટલે એને જે છે એ લોકો પછી ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને એ લોકો સળગીને મરી ગયા, પાંડવો છટકી ગયા. એટલે થયું શું કે લાક્ષાગૃહની અંદર સળગીને મરી ગયા તો 6 લાશ તો મળી પાછી. એટલે બધાને એમ જ થયું કે નહીં આ પાંડવો અને કુંતા માતા જ છે, કારણ કે આગમાં સળગી જાય પછી કોઈ ખબર ન પડે કે આ કોણ છે. એટલે બધા એવું જ માન્યું કે આ 5 પાંડવો અને કુંતા માતા છે. પછી એનો અગ્નિદાહ કર્યો, સંસ્કાર કર્યા ને બધા કર્યા. પણ મેં એવું સાંભળ્યું છે, મેં એક્ઝેક્ટલી નથી પેલું જોયું, પણ જ્યારે ભીષ્મ પિતામહ જે છે એ ગંગામાંથી એને અર્ઘ્ય આપવા જાય છે ત્યારે સાક્ષાત ગંગાજી આવીને કહે છે કે અર્ઘ્ય ન અપાય, કે જે જીવતા હોય ને એને અર્ઘ્ય ન અપાય એમ. કે પાંડવો તો મૃત્યુ પામ્યા છે, તો કે ના એ જીવે છે. પછી વિદુરજી એને કહે છે કે હા પાંડવો જીવે છે. તો કહે છે કે તે મને કીધું કેમ નહીં? એટલે કે પિતામહને કહે છે કે પિતામહ તમારા માટે બધા સરખા છે, અને કદાચ હું તમને કહી દઉં અને તમે તાત્કાલિક જો એની ઉપર કંઈ એક્શન તમે લઈ લ્યો તો શું થાય? તો આખી વાત વિખાઈ જાય. અને આ જે છે જે મૂળ વ્યક્તિ જે નહીં પકડાય નહીં, આ કોણે કાવતરું કર્યું છે એ પકડવું એ બહુ અગત્યનું હતું. એટલા માટે થઈને આ ખબર ના પડે એટલે મેં તમને કહ્યું નહીં, પણ પાંડવો જીવે છે. એ વિદુરજી જે છે એનું જાસૂસી તંત્ર પણ એવું જોરદાર હતું. એના જાસૂસો ચારે બાજુ ફેલાયેલા હતા અને એ રજે રજની માહિતી જે છે વિદુરજીને આપતા. એટલે વિદુરજીનું મહત્વ બહુ જ હતું મહાભારતની અંદર. અને પાંડવો અને કૌરવોની અંદર પણ એક તો એમના કાકા જ હતા એટલે હોય જ, પણ છતાંય કાકા હોવા છતાં પણ રાજનીતિના એવા જાણકાર હતા અને બધું જ એ ધ્યાન રાખતા હતા. માટે બધાને એના પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એટલે એ કહે છે કે જ્યારે વિદુરજી જતા રહ્યા તો એવું લાગતું હતું કે જાણે એના પ્રાણ જતા રહ્યા, અને પાછા આવ્યા તો એમ લાગે છે જાણે અમારા બધાના પ્રાણ પાછા આવી ગયા. પ્રત્યજગ્મુઃ પ્રહર્ષેણ પ્રાણમ તન્વ તનુ તન્વ તન્વ એટલે શરીર, જેમ શરીરમાં પાછા પ્રાણ આવી ગયા હોય ને એવું ઇવ આગતમ, જાણે કે બધાને એવું લાગ્યું કે અમારા પ્રાણ પાછો આવી ગયો છે. અભિસંગમ્ય વિધિવત પરિશ્વાંગિવાદનૈહિ, એમનો જે શિષ્ટાચાર મુજબ જે લોકો જે ભેટવાનું તે બધા ભેટા, જેને પ્રણામ કરવાના બધા પ્રણામ કર્યા, અને એને હર્ષપૂર્વક જે છે એ બધા વિદુરજી પાસે સામે ગયા. પછી આગળ કહે છે મુમુચુઃ પ્રેમ બાષ્પૌઘમ વિરહોત્કંઠ્યકાતરાઃ રાજા તમહર્યચ્ચામ ચક્રે કૃતાસન પરિગૃહમ. મુમુચુઃ પ્રેમ બાષ્પૌઘમ, પ્રેમ બાષ્પ ઓઘમ. બાષ્પ એટલે આપણે એમ કહીએ ને કે બાષ્પ એટલે થોડુંક પાણી, બાષ્પ એટલે વરાળ થાય આમ તો ખરેખર, પણ એ બાષ્પ એટલે વરાળ એટલે શું? એકદમ આછું પાણી એમ, જે આંખમાંથી કે છે બાષ્પ ઓઘમ. એ બધાના જે છે બધાની આંખોમાંથી એ આંખમાં આંસુ આવી ગયા. મુમુચુઃ પ્રેમ બાષ્પ ઓઘમ વિરહોત કંઠ્યકાતરાઃ. એમના વિરહ આતુરથી જે છે વિવશ થઈ ગયેલા એ લોકો, વિરહ આતુરને કારણે જ્યારે એને મળ્યા તો એ જેને કહે ને કે બહુ લાંબા સમયે પોતાની અત્યંત પ્રિય વ્યક્તિ જો આવે તો માણસની આંખમાં જે આંસુ આવી જાય એ વિરહના આંસુ કહે છે. એટલે કે છે વિરહ
વિરહત વિરહૌ કંઠ્ય કાતરાહા. એ વિરહને કારણે એમના બધાની આંખોમાંથી પ્રેમના અશ્રુ જે છે એ સરવા લાગ્યા. રાજા તમહર્યાન ચક્રે કૃતાસન પરિગ્રહમ. તથા રાજા એટલે રાજા યુધિષ્ઠિરે શું કર્યું? એમનું યોગ્ય સ્વાગત કર્યું, એમને આસન ઉપર બેસાડ્યા અને એમને એમની પૂજા પણ કરી. આશા પછી એમને યથાયોગ્ય, કેમ કે બહુ દૂરથી આવ્યા હોય, સ્વાભાવિક છે કે પેલાની જેમ નહોતું કે કાંઈ નહીં. હવે ઘણી વાર લોકો એમ કહે ને કે રાજકોટ ગયા હોય ને તો કે તમને બહુ ભૂખ લાગી હશે. ના કે ચોટીલામાં હમણાં જમીને જ આવ્યા એટલે કાંઈ ભૂખ નથી લાગી. એવું પેલા નહોતું. પેલા હોટલો અને રેસ્ટોરન્ટ હતા નહીં અને માણસને મોટા ભાગે ચાલીને જ જતા. એટલે વિદુરજી દૂરથી આવ્યા હતા, થાક્યા હોય એટલે પેલા તો એને જમાડે છે, એને આરામ કરે છે, બધું કહે છે. જો શું કહે છે? 7મા શ્લોકમાં કહે છે, તમ ભુક્તવંતમાસીનમ વિશ્રાંતમ સુખમાસને પ્રશ્રયાવનતો રાજા પ્રાહ તેષાંચ શૃણ્વતામ. તમ ભુક્તવંતમ આસીનમ, એમણે શાંતિથી ભોજન લીધું. વિશ્રાંતમ સુખમાસને, આરામ પણ કરી લીધો. અને સુખમાસને, સુખપૂર્વક જ્યારે બેઠા ત્યાર પછી પ્રશ્નયાવનતઃ રાજા, ત્યારે રાજા યુધિષ્ઠિરે શું કર્યું? એમને પ્રશ્ન કર્યો. કેવી રીતે? પ્રાહ તેષામ ચ શૃણ્વતામ, એમણે વિનયપૂર્વક નમન કરીને એમને પ્રશ્ન કર્યો. એ સાંભળે એવી રીતે. શૃણ્વતામ, બોલ્યા. રાજા યુધિષ્ઠિર બોલ્યા, પણ કેવી રીતે? વિદુરજી સાંભળે એવી રીતે. એ સાંભળે એવી રીતે એને બોલ્યા અને પૂછ્યું. શું કહે છે? યુધિષ્ઠિર ઉવાચ અપિસ્મરત નો યુષ્મત પક્ષચ્છાયા સમેધિતાન અપદ વિપદગણાદ્વિષન્યા દેહે મોચિતાયત સમાતૃકાહ. યાદ કરે છે કે કાકા તમે અમારા માટે કેવા છો? તો કહે છે અપી સ્મરથ નો યુષ્મત પક્ષચ્છાયા સમેધિતા. જેમ તમે આજકાલ તો પેલા તો આપણને બધું જોવા નહોતું મળતું, પણ આજકાલ આ બધું મીડિયા બધું એટલું પાવરફુલ થઈ ગયું છે. ઘણી બધી વસ્તુ તમે ના જોઈ હોય ને એવી વસ્તુ તમને મીડિયા જે છે એ તમને દેખાડી દે. પક્ષીઓ જે છે એ પોતાના ઈંડાનું કેવી રીતે રક્ષણ કરે છે? તો કે જ્યારે ઝાઝા ઈંડા હોય ને તો પક્ષીની પાંખ ફેલાવી અને ઈંડાને ઢાંકી દે. અથવા તો બચ્ચા હોય તો પક્ષી પોતાની પાંખ ખોલી અને બચ્ચાને વરસાદ આવતો હોય ને તો એ પલળે નહીં એવી રીતે એને સાચવતા હોય છે. આ બધું આપણે જોયું ન હોય, પણ આ બધા આજકાલ બધું મીડિયાને કારણે આ બધું આપણી પાસે આવતું હોય છે, જોવા મળે કે પક્ષીઓ જે છે એના બચ્ચાનું કેવી રીતે રક્ષણ કરતા હોય છે. એ જ રીતે જેમ પક્ષી જે છે એના બચ્ચાને પાંખ ખોલી એની છત્રછાયામાં એને બચ્ચાનું રક્ષણ કરે, એ જ રીતે તમે પણ કેવા છો? અમારા માટે એવા જ છો. જે તમારી છત્રછાયામાં અમે બધા ઉછરેલા છીએ. અચ્છા, અને એટલું જ નહીં, તમે અમને બચાવ્યા છે. વિપદ ગણાદ વિષાજ્ઞા દેહે મોચિતા યત સમાતૃકાહ. તમે અમારી માતાની સાથે અમને બધાનું તમે અમારું રક્ષણ, અમારું કેમ નહીં, મારી માતાનું તમે રક્ષણ કર્યું છે. અમારી જ્યારે અમારી વિપત્તિઓ આવી છે ત્યારે તમે અમારું રક્ષણ કર્યું છે. ખાલી કહી દીધું એટલું નહીં કે ધ્યાન રાખજો લાક્ષાગ્રહમાં આગ લાગે એવું છે, એવું નહીં. એને પાછળથી પેલો ખોદકામ કરવાવાળો માણસ મોકલો, એને બરાબર ભોંયરું તૈયાર કરી દીધું. એટલું જ નહીં, એ ભોંયરાનો છેડો જ્યાં નીકળતો હતો ત્યાં બોટ પણ તૈયાર રખાવી કે જેથી આ લોકો આવીને બોટમાં બેસીને સામે કિનારે જતા રહે. કે આ બાજુ તો એ દુર્યોધનના બધા જાસૂસો હોય ને, જેમ આના જાસૂસ હોય, આપણા વિદુરજીના જાસૂસ હોય, એમ ધૃતરાષ્ટ્રના જાસૂસ હોય, એમ દુર્યોધનના પણ જાસૂસ હોય. એ બધા ખબર ના પડે કોણ કોના જાસૂસ છે, એટલે એ બધા જે સમાચાર આપી દે.
એટલા માટે થઈને બહુ સાવધાનીપૂર્વક આ બધું કાર્ય કરવું પડે. એટલે જ્યાં ગુફાનું મોઢું હતું ત્યાં એક બોટ સાથે એક માણસને પણ રાખી દીધો અને એને સામે કિનારે મૂકી આવે છે. તો એનું પાછળથી એટલે કેવું એને ધ્યાન રાખ્યું. કહેવાનો આશય એ છે કે જ્યારે જ્યારે અમારી વિપત્તિ અમારી ઉપર આવી, અમારી ઉપર અને અમારી માતા સાથે તમે અમારું રક્ષણ કરેલું છે અને આવા રક્ષણ કરાયેલા અમોને શું તમે યાદ કરો છો કે નહીં કોઈ દિવસ? પ્રશ્ન કરે છે. તમે આમ તો વયા ગયા હતા પણ તમે અમારું કેટલું રક્ષણ કર્યું છે, વિપત્તિઓમાંથી તમે અમને કેટલા ઉગાર્યા છે, બરોબર છે, એવા તમે અમારા માટે છો. તો તમે કોઈ દી અમને યાદ કરતા હતા કે નહીં બહાર ગયા પછી? એક પછી કહે છે કે તમે બહાર તો ગયા પણ તમારે ખાવા પીવા રહેવાનું શું થયું? કે આપણે પહેલાની જેમ નહોતું કે આપણે તો શું અત્યારે આજકાલ તો બધું હોય શું છે, ટ્રાવેલ્સ બનાવવા થઈ ગયા હોય કે તમારે મહાકુંભમાં જવું છે, 6,500 રૂપિયા તમને લઈ જાય, ખાવા પીવા રહેવાનું બધું કરી પાછા લઈ આવે. તો ટ્રાવેલ્સ હતા. એટલે એવી રીતે ત્યારે ટ્રાવેલ્સ નહોતા કે વિદુરજી કે ચાલો ટ્રાવેલ્સમાં જઈએ આપણે, કારણ કે એની પાસે પૈસા તો ઘણા હોય, પૈસાની તો કઈ તકલીફ નથી, ચાલો આપણે ટ્રાવેલ્સમાં જઈએ, એવું નહોતું. એ સમય જુદો હતો. એ માણસે જવું પડે જાતે જ, પોતે એકલાય જવું પડે, હાલીને જવું પડે. એ વખતે કંઈ આવા હાલતા નહીં, ટ્રાવેલ્સની બસો નહોતી ચાલતી, ચાલો ટ્રાવેલ્સમાં બેસીને જતા રહીએ. તો એ પોતે એકલા જ જતા રહ્યા હતા અને કોઈને ક્યાં જાય છે કોઈને કયા વગર ગયા હતા. તો તમે ક્યાં રહ્યા, ક્યાં ફર્યા, શું થયું, તમે કેવી રીતે તમારો સમય પસાર કર્યો, એનો પ્રશ્ન કરે છે. કયા વૃત્ત્યા વિવર્તિતમ વશ્ચ કયા વૃત્ત્યા વર્તિતમ વહ ચરદ્ભિઃ ક્ષિતિમંડલમ તીર્થાનિ ક્ષેત્ર મુખ્યાની સેવિતાનીહ ભૂતલે. ભૂતલે આ પૃથ્વી ઉપર તમે વિચરતા વિચરતા તમે કઈ વૃત્તિથી તમે જીવનનો નિર્વાહ કર્યો, તમે કેવી રીતે ખાધું, ક્યાં રહ્યા તમે બધા, કયા વૃત્ત્યા વર્તિતમ વહ, આપ તમે જે છે કઈ રીતે નિર્વાહ કર્યો. અને ભૂતલે તીર્થાની ક્ષેત્ર મુખ્યાની સેવિતાની ઇહ, અને આ જગ્યાએ તમે આ પૃથ્વી ઉપર તમે કયા કયા તીર્થોમાં ગયા, ક્યાં ક્યાં તમે યાત્રા કરી, કયા તીર્થોમાં ગયા, એ તમે અમને કહો. આગળ કહે છે ભવદ વિધા ભાગવતાઃ તીર્થભૂતા સ્વયં વિભો તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. એ શું કહે છે કે હે ભગવાન, હે પ્રભુ, તમે કેવા છો? તો કહે છે કે તમે તીર્થોમાં ગયા પણ તમારે તીર્થમાં જવાની જરૂર નથી. જેમ આપણે બધા જઈએ તીર્થમાં તો શેના માટે જઈએ? કે આપણે પવિત્રતા થાય, આપણા બધા દોષ છે દૂર થઈ જાય. ગંગા સ્નાન કરીએ, શું કામ? કે આપણા બધા પાપ જે છે જતા રહીએ. ગંગા સ્નાન શેના માટે આપણે કરવા જઈએ? આપણા બધા પાપ ધોવાઈ જાય એટલા માટે થઈને. તો વિદુરજી કેટલા માટે ગયા હતા? આવું કઈ હતું કે એના પાપ ધોવાઈ જાય એટલા માટે ગયા હતા? તો કે ના ના, આ બધા સંતો કેવા છે? તો કે છે તીર્થાની તીર્થીકૃતાની. આ બધા તીર્થો જે છે એનું તીર્થપણું જે છે એ સિદ્ધ કરવા માટે થઈને. અર્થાત તમે કદાચ વાત સાંભળી પણ હશે, એ એક વખત ગંગાજી જે છે ભગવાન પાસે ગયા ને કહ્યું કે ભગવાન, આ બધા પાપી લોકો જે છે એ મારામાં સ્નાન કરીને બધું પાપ જે મારામાં ખંખેરી નાખે છે, તો હું તો કેવી ગંદી થઈ જાઉં, એમ પાપ મારામાં જ બધું ધોઈ નાખે છે એમ. તો કે નહીં નહીં, ગંગાજીને શું કહે છે કે જ્યારે સંતો મહંતો જે છે એ ગંગામાં સ્નાન કરશે ને એટલે ગંગાજી ફરી પાછા એવા ને એવા જ પવિત્ર થઈ જશે. એમ આ બધા જે સંતો જે છે, વિદુરજી તે પણ સંત સમાન હતા. વિદુરજી છે એ પણ જે છે એને કઈ તીર્થાટન કરવાની જરૂરિયાત નહોતી, પણ છતાંય એ તીર્થાટન એટલા માટે કર્યું કે તીર્થોની જે પવિત્રતા જે છે એ વધુ ને વધુ રહે એટલા માટે થઈને એ તીર્થને પવિત્ર, એટલે આ લોકો તીર્થોને પણ પવિત્ર કરનારા છો. તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. ભગવાનના ભક્તો જે છે એ જ્યારે તીર્થમાં જાય છે ત્યારે તીર્થો પવિત્ર થાય છે. ઓકે, આગળ કહે છે અપિનસ્સુરદસ્તાત બાંધવાઃ કૃષ્ણ દેવતાઃ
દ્રષ્ટા શ્રુતા વા યદવઃ સ્વપુર્યામ સુખમાસતે હેતાત અપિનઃ સુહૃદ બાંધવાહ કૃષ્ણ દેવતાઃ. ભગવાન શ્રી કૃષ્ણ દેવતાઃ જેના છે સુહૃદ અને બાંધવાહ. ભગવાનના સુહૃદ અને બાંધવો એ બધા જે છે એ ભગવાનને પોતાના ઈષ્ટદેવ માનતા હતા. તો એ બધા જે છે એ બધા યાદવો જે છે એ યાદવો વિશે એ તમે મળ્યા હતા એને, અને એના વિશે તમે કંઈ સાંભળ્યું, અને એ લોકો બધા શું છે દ્રષ્ટા શ્રુતાવા યદવઃ સ્વપુર્યામ સુખમાસતે. એ બધા એના નગરમાં બધા સુખપૂર્વક રહે છે ને, બધા મજામાં છે ને એમ ટૂંકમાં. કેમ કે વિદુરજી છે એ દ્વારિકા થઈને આવ્યા હતા, એટલે એને બધાના સમાચાર હોય એ પ્રકારે. તો ધૃતરાષ્ટ્ર આ પ્રશ્ન કરે છે, આગળ કહે છે इत्युक्तो धर्मराजेन सर्वं तत्समवर्णयत यथानुभूतं क्रमशः विना यदुकुलक्षयम्. जो केवो प्रेम છે વિદુરજીને પાંડવો પ્રત્યે કેવો પ્રેમ છે કે પાંડવોને જરાય દુઃખ થાય ને એવી કોઈ વાત એને કરી નહીં. શું કે છે અહીંયા? इति उक्तेन धर्मराजेन सर्वं तत्समवर्णयत. ધર્મરાજા યુધિષ્ઠિરે પૂછ્યું એટલે વિદુરજીએ એ બધાનું વર્ણન કર્યું. યથાનુભૂત ક્રમશઃ, જે પ્રમાણે પોતે ગયા હતા, ક્યાં ગયા, ક્યાં રહ્યા, કયા ઋષિ મુનિઓને મળ્યા, કેવી રીતે ફર્યા અને શું ખાધું, કેવી જે કંઈ હતું બધું ક્રમશઃ એને કહ્યું. વિના યદુકુલક્ષયમ. આ એક વાત નો કીધી. શું વાત નો કીધી? કે યદુકુળનો જે ક્ષય થયો એ વાત એણે ના કરી. કેમ? કેમ કે એનાથી પાંડવો દુઃખી થઈ જશે, એટલે એ દુઃખજનક જે હતું એ વાત એણે ના કરી. કેમ કે અમુક વસ્તુ એવી હોય છે ઘણીવાર કે એ વાત ઉડતી આવે અને એ વાત એની મેળે જ માણસ સમજી જાય. ઘણીવાર અમુક વસ્તુ હોય ને, નાના બાળકો હોય, ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય ને, તો એને કહે નહીં, બહુ બધું વાત ના કરે, પણ એ બાળકો બધું જોઈ ધીમે ધીમે બધું સમજી જાય. એને કહેવાનું ના હોય પણ એ બધું સમજી જાય. એમ અહીંયા પણ જે છે, અહીંયા વિદુરજી જે છે એને કહેતા નથી. એને ખબર છે કે આ વાત ઉડતી આવશે જ, અને એ બધું ખબર પડવાની જ છે, એટલે એ ના કહું. જો શું કે છે અહીંયા? નન્વ પ્રિયમ દુર્વિષહમ નૃણામ સ્વયમુપસ્થિતમ નાવેદયેત સકરુણઃ દુઃખિતાન દ્રષ્ટુમક્ષમઃ. નનુ અપ્રિયમ દુર્વિષહમ નૃણામ. નનુ અપ્રિયમ, અપ્રિય જે છે, જે માણસને દુઃખી કરે એને કહેવાય અપ્રિય. દુર્વિષહમ, જે ગ્રહણ કરવું વિષ સમાન, જે બહુ અઘરું છે. નૃણામ, માણસોને સ્વયં ઉપસ્થિતમ. સ્વયં ઉપસ્થિતમ એટલે શું? એની મેળે જ આવ્યું હોય. અમુક દુઃખ એવા છે ને એની મેળે જ આવે. એટલે શું? અમુક ઘટના જીવનમાં બનતી હોય છે ને, એમાં આપણું પોતાનું કોઈ કાર્ય હોતું નથી. આપણે કંઈ કર્યું ન હોય ને તોય આપણી પર દુઃખ આવી પડે. તો એ જે આપણી ઉપર જે દુઃખ આવી પડે છે, જેમાં આપણે કંઈ કર્યું જ નથી, જેના માટે આપણે કોઈ રીતે ડાયરેક્ટ જવાબદાર જ નથી હોતા, બરોબર ને? જેમ આપણે એમ કહીએ કે માણસ જુગાર રમ્યો હોય અને પૈસા હારી જાય, જેલ પકડાઈ જાય, જેલમાં જાય, તો કોક એમ કે તું ઈ જ લાગતો છે. કેમ કે એને એવું કર્યું તો જેલમાં તો જવાય ને પછી એક વખત તો એને એના કર્મ અનુસાર એને ફળ મળ્યું, એ તો એ જ લાગનો છે આપણે કહી શકીએ. પણ ઘણી વખત લોકોના જીવનમાં એવી દુઃખજનક ઘટનાઓ બને, એવા દુઃખજનક પ્રસંગો આવી જાય ને કે એમાં એનું પોતાનું કોઈ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ના હોય. એટલે એને કે છે અહીંયા શું કે છે? સ્વયં ઉપસ્થિતમ. એ પરિસ્થિતિ જાતે જ ઊભી થઈ હોય એને આને માટે શબ્દ અહીંયા વાપરે છે દૈવ યોગેના. દૈવ યોગેન અર્થાત એ દરેક વ્યક્તિના જે છે ને પૂર્વના પુણ્ય અને પાપ હોય. આપણે આની પહેલા પણ જોયું છે કે મનુષ્ય જન્મ જે છે એ પાપ અને પુણ્યનું મિશ્રણ છે.
એટલે કોઈ પણ માણસ જે છે આખી જિંદગી સુખી ના હોઈ શકે અને કોઈ પણ માણસ છે આખી જિંદગી દુઃખી ના હોઈ શકે. સો દેવતાઓ જે છે ને એ આખું જીવન સુધી સુખી જ હોય, કોઈ દુઃખી ના હોય. અને માણસ જે છે એ જિંદગીમાં આખી જિંદગી સુખી ના હોય. જીવનમાં ચડ ઉતર તો બધાને આવતી જ હોય. એમ પૂછો કે નાના હતા ત્યારે અમે તો આવી રીતે ભણતા ને આવી રીતે વાંચતા ને આવી રીતે અમે કર્યું હતું ને આમ થયા ને આમ મોટા થયા ને હવે અમે આવડા થયા, બરોબર છે ને? તો એમ એ સમયના ઘણા બધા સમૃદ્ધ લોકો હોય, એની સમૃદ્ધિનો ક્ષય થઈ ગયો હોય. તમે એનો પરિવાર જુઓ તો ઘણીવાર દુઃખી હોય, લાખો ને કરોડો રૂપિયા માણસ હોય, પણ ક્યારેક એવું બને કે બધાનો ક્ષય થઈ જાય અને સાવ દુઃખી હોય, કાંઈ ના હોય એની પાસે. તો એ ચડ ઉતર જે છે એ દરેક વ્યક્તિના જીવનમાં આવવાની જ છે. એટલા માટે પેલા એમ કે ભાઈ પેલા દુઃખ દઈ દો પછી વાંધો નહીં, પેલા ભોગે પછી શાંતિથી સુખ ભોગવીએ. પણ એવું નથી, એનો સમય આવે ત્યારે જ આવે. એટલે અપ્રિય જે છે ભલે આપણને અપ્રિય લાગતું હોય, પણ દૈવ યોગ જ્યારે થાય ત્યારે આપણા જીવનમાં પણ દુઃખ આવતું હોય છે. એટલે સ્વયં ઉપસ્થિતમ નાવેદયેત સકરુણઃ દુઃખિતાન દ્રષ્ટ સક્ષમઃ. વિદુરજી જે છે એને જોયું, એક તો વિદુરજીને છે ને પાંડવો દુઃખી થાય ગમતું નહોતું, એટલે આ લોકોને હવે એક તો ઓલરેડી એ લોકો ખૂબ દુઃખી થયેલા. કેમ કે આ જે મહાભારત યુદ્ધની અંદર જે સંહાર થયો એને કારણે એ લોકો ખૂબ દુઃખી તો થયા જ હતા. વિદુરજીને એ તો ખબર તો હોય જ ને કે આ લોકો દુઃખી તો થયા જ છે, એટલે હવે વધારે દુઃખી કરવા માંગતા નહોતા. અને વિદુરજી પણ એવા હતા કે બીજાને દુઃખી જોઈ ના શકે, એવા બીજાને દુઃખી ન જોઈ શકે એવા દયાળુ વિદુરજી. શું કે છે? ન અવેદયેત સકરુણઃ દુઃખિતાન દ્રષ્ટુમ અક્ષમઃ. એ બીજાને દુઃખી ના જોઈ શકે. ઘણા લોકોનો એવો સ્વભાવ હોય કે સામેનો માણસ દુઃખી તો પોતાની વસ્તુ આપી દે કે આપણે તમે લઈ જાઓ, જાઓ હાલો હું તમને શું મદદ કરું. સામેના માણસનું દુઃખ જોઈ ના શકે. એમાં વિદુરજીનો સ્વભાવ એવો હતો કે સામેના માણસનું દુઃખ ના જોઈ શકે, એટલે આ લોકો દુઃખી થાય તો એ જોઈ ના શકે. એટલા માટે એને યાદવોનો જે ક્ષય થયો એની એને યદુકુળનો આખો ક્ષય થઈ ગયો. એ વાત એ વિદુરજીએ પાંડવોને યુધિષ્ઠિરને ના કરી, કેમ કે એ પોતે અસમર્થ હતા કે બીજાને દુઃખી ના જોઈ શકાય, એટલા માટે તેણે આવી વાત ના કરી. પછી ઘણો સમય ત્યાં રહ્યા કે જે શું કે છે? કિંચિત કાલમથાવાત્સીત સકૃતો દેવવત સુખમ ભ્રાતૃર્જેષ્ઠસ્ય શ્રેયસ્કૃત સર્વેષાં પ્રીતિમાવહન. કિંચિત કાલમ અથાવાસી સત્કૃતઃ દેવવત સુખમ. કિંચિત કાલ એટલે વિદુરજી જે થોડોક સમય રહ્યા, પણ કેવી રીતે રહ્યા? દેવવત સુખમ. હવે તો કઈ બીજી કોઈ તકલીફ નથી અને બધા એની સેવા કરવા વાળા છે, જે જોઈ તે માંગે તે બધું હાજર થઈ જાય. અને એ જે સુખ જે છે દેવવત સુખમ, દેવલોકમાં જેવું સુખ મળે એ પ્રકારનું સુખ જે છે એમણે ભોગવ્યું. કિંચિત કાલમ, અચ્છા ત્યાં રહ્યા. અને ભ્રાતૃ જ્યેષ્ઠસ્ય શ્રેયસ્કૃત, એ કેવા હતા? એના મોટા ભાઈનું શ્રેય જે છે એ કરનાર. મોટા ભાઈ છે મારા, તો મારે મારા મોટા ભાઈનું પણ શ્રેય કરવું જોઈએ. એટલે એવા વિદુરજી જે છે કિંચિત કાલમ અથાવાસિત સત્કૃતો દેવવત સુખમ ભ્રાતૃ જ્યેષ્ઠસ્ય શ્રેયસ્કૃત. અહીંયા પ્રિયકૃત નથી, શ્રેયસ્કૃત. શ્રેયસ્કૃત એટલે એનું કલ્યાણ. મારા મોટા ભાઈનું કલ્યાણ કેમ થાય? આટલો વખત તો જે બધું ચાલ્યું બરોબર એ હાલ્યું, પણ છતાંય એ હંમેશા એ મોટા ભાઈનું જ કલ્યાણ ઈચ્છતા હતા કે એનું કલ્યાણ થાય. એટલા માટે એને એની પાસે જે કંઈ જ્ઞાન હતું એ જ્ઞાન પણ એને આપ્યું. અચ્છા, અને આ પ્રકારે સર્વેશામ પ્રીતિમાવહન, બધા લોકોને પ્રીતિમ આવહન એટલે બધા લોકોને ખુશ કરતા કરતા વિદુરજી છે થોડોક સમય ત્યાં રહ્યા. ધૃતરાષ્ટ્રને મોટા ભાઈને એમણે એને જ્ઞાન પણ આપ્યું
અને પછી જે છે હવે કહે છે કે આ વિદુરજી છે કોણ ખરેખર. જે આપણે જોયું કે વિદુરજીનો જન્મ કેવી રીતે થયો. વિદુરજી જે છે એની જાતિ છે શૂદ્ર કહેવાય, કેમ કે એની માતા દાસી હતી એટલે એને શૂદ્ર કહેવાય. તો એ વિદુરજી જેમ આ બધું જોયું ને કે ભાઈ આ દ્રૌપદી જે છે, કુંતા માતા છે, બધા જે છે એના બધા પૂર્વજન્મ વિશેની બધી ચર્ચા હતી. આ વિદુરજી જે છે એ પૂર્વજન્મમાં કોણ હતા કે જેથી એક બાજુથી મહાભારત એટલે એ રાજમહેલની અંદર રહ્યા, પાંડવો અને કૌરવોના બધા કાકા થયા અને આવી રીતે રહ્યા, આટલા જ્ઞાની થયા, પણ છતાંય પાછા એ દાસી પુત્ર તરીકે રહ્યા. તો આ વિદુરજી હતા કોણ ખરેખર પૂર્વજન્મની અંદર? એક શ્લોકમાં એની ચર્ચા છે, પણ આજે સમય થઈ ગયો છે એટલે કાલે આપણે વિદુરજી વિશે જોઈને પછી આગળ ચાલીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.